હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે કેટલા 1 વાગવા આવ્યો છે અને હવે નીકળ્યા ઘરેથી કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ માટે જવા માટે. કેટલું દૂર છે કુશલ? ખબર નહીં, આમાં સિટીમાં ક્યાંક છે, ગોતું છું. હા, એટલે હજી હવે નીકળીએ છીએ. આજે નિરાત હતી એટલે ઉઠા મોડા ને બધું નિરાતે ચાલતું હતું. બ્રંચ જ કરી લીધું એટલે જમવાનું થઈ ગયું છે અત્યારે પૂરું. કે ત્યાં એવું કે છો કે પતંગ હશે પણ બહુ કાંઈ ઉડાડવા નહીં દે એવું ભાઈ. એટલે ખબર નહીં હવે, આપણને ક્યાં ખબર, આપણે તો ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. જઈએ તો ખબર એમ કેવું છે ને. જોઈએ ને આમાં પતંગ નો પાછું એવું હોય ને, પવન હોય તો ઉડે ને. હા, પવન હોય તો ઉડે ને. થોડો થોડો પવન છે, થોડા થોડા પાંદડા હલે છે, પણ તોય આપણે ઇન્ડિયા તો ફ્લેટમાં ઉપરથી ઉડાડતા હોય એ પવન વધારે હોય ને હાઈટ ઉપર, તો નીચે નીચે હોય એટલે. ઓલી કોથળીનો દોરો લઈ લીધો ને છો? નથી લીધું, પાણીની બોટલ લીધી છે ને પાથરવાનું જો કઈ બેસવું હોય તો. અત્યારે કેટલી 30 ડિગ્રી જેટલું છે વેધર. કા તડકો તો છે, પણ સનસ્ક્રીન લગાવીને નીકળ્યા છે એટલે ચાલશે હવે. શું કે મિશ્રી, એક્સાઇટેડ છો? તો પછી ત્યાં જઈને જોઈએ કેવું છે એમ. કા એમાં લખેલું નથી કે આપણને ફ્લાય કરવા દે. તો કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ છે તો ફ્લાય તો કરવા જ દે ને, ઉડાડવા દે. તમે કેમ કહો છો કે કાઇટ ફ્લાય કરવા દે? એ લોકો પરમિશન લીધી હોય ને બધું. કુશલ તો જ આટલું ઇવેન્ટ કરે ને, નહીતર થોડી ઇવેન્ટ કરે. ખબર નહીં, હા, નક્કી ના હોય આમાં. લે એવું નામ કોઈ થોડું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી લે, પેલા પરમિશન જ લે ને. કારણ કે ઈ પતંગ ને કપાઈને જાય ને દોરા ને ઈ બધાય પછી અહીંયા કપાઈને બધે રોડ ઉપર પડે ને એવું કઈ અહીંયા ખબર નહીં, ના હાલે. મમ્મી પૂછો ને, એક પતંગ લેસી પછી બધાને કાપસી પતંગ, પછી બધા પતંગ આપણે કાપાય નહીં, આપણે પાછા વાપરસી. ઈ કપાઈને એવું ના હોય કે સફરજન જેમ ઝાડવામાં જ પડે, નીચે જ પડે, ઉડતો ઉડતો જાય બીજે. હજી આ બે જો અત્યારથી વાતો કરવા માંડ્યા કાપવાની નહીં, હજી જાય ને અહીંયા જોઈ ત્યારે ખબર નહીં શું એ તો સમજાય છે. ઉડી ઉડી જાય. કા ન્યૂટન ને જેમ ઓલા એપલ પડ્યો તો ગ્રેવિટેશનલ ફોર્સ એને કર્યો ને, તો પતંગો તો વિચાકડો કરી ના હતી, ઉડતો ઉડતી જાતો નીચે, કન્ફ્યુઝ થઈ જાત. પતંગ આપણી ઘરે આવી જશે. અડધી કલાક દૂર જાય છે. દૂર છે આપણે જાય છે. અડધી કલાક પતંગ આમાં આવશે, પછી ઘરમાં અંદર લઈ જશે. હા, બહુ સારું. અંદર પછી રમી. ચાલો હવે જઈએ, માં પછી જોઈ ત્યાં બતાવશું કેવું છે. હવે જો અહીંયા પહોંચી ગયા છીએ વિક્ટોરિયા પાર્ક, અને કાર પાર્ક કરી થોડી દૂર છે એટલે જાય છીએ ચાલીને. બધા દેખાય છે આપણા ઇન્ડિયન્સ. ખુશ હે? કાંઈ દેખાતી હતી એમ તો ઉડાડતા હતા. કાર પાર્ક વાં કરવાની જરૂર હવે શું મેં કીધું ને તો મને કે લે તમે હાડવા નાડશું એટલે મેં કીધું મને જ કઈ વાંધો નથી, 5 કિલોમીટર દૂર તો બરાબર. દૂર નથી, અહીંયા દૂર નથી તો આમાં ગ્રાઉન્ડ માંથી જાય એટલે આવી જાય તરત વચ્ચે. આમાં કોઈ ઓળખતા આપણા ઓળખીતા કોઈ આવ્યા હોય એ પ્રમાણે હોય ને. કાઈટ તો એ દેખાય ઉપર થોડી થોડી ઉડે છે. ત્યાં કાર પાર્ક કરી છે બધા એ, હવે ખબર નહીં ત્યાં કઈ રીતે જવાય અમને કોઈ આઈડિયા ના હોય એટલે અમે બીજે પાર્ક કરી છે. બધા અહીંયા જ કરી છે. હા, તો બધા અહીંથી ચાલીને જ જાય છે. મેપમાં અહીંયા દેખાડે છે. હા, ને છીએ ખરેખર ત્યાં એવું છે, ત્યાંથી આવી શકાય. કઈ નહીં, ચાલ.
પતંગ ને લઈ લીધી છે ફિરકી. હવે જઈએ છીએ ક્યાંક જગ્યા ગોતી ને પછી ઉડાડીએ. કા ખુશ? આ કલર જો મિશ્રી નો ફેવરેટ. ઓલા ફેવરેટ નહીં પણ મિશ્રી. હા, ફિરકી ને યેલો ને આ 3 કાઈટ લીધી ને. અહીંયા તો જે ભાવમાં એક પતંગ મળે ને આપણે ઉતરાણ આખી થઈ જાય. ઈ તો વાત છે. ઓલી છે $25 ને $30 ની એક પતંગ. આ રહી આવી ને બધી. પણ છે કેટલા લોકો કા ઉડાડે જ ઘણાય છે. પણ ખુશ? એવી લેવી હોય ને હા? તો આવું ના આવે એટલે અમે આવી લઈ લીધી. હા. છે ઘણા લોકો અહીંયા. એમાં તો હજી તો કેટલાય લોકો આવે છે કુશળ. ને એવું નથી ખાલી ઇન્ડિયન છે, અહીંના બધા જ છે. જો આ બધા છે, હા. રહ્યા છે. લાગે ઉત્તરાયણમાં ગરમી જ લાગવી જ જોઈએ તો જ મજા આવે ને બીજું. ઉતરાયણમાં કરવી જ હોય તો જ ત્યાં. મજા આવે. આપણે અહીંયા નતા લાસ્ટ યર અહીંયા હતા ને ત્યાં નહોતી ટેરેસમાં હેટ લઈ આવતા ભૂલી ગઈ ને તું. ચાલો હા બાંધો હાલો. અહીંયા પોસ્ટ રાખે. શું કે આ બધું બાંધેલું રેડી આવ્યું જ ને કુશળ? કનાવની બાંધેલા છે. હા બસ બીજું તો ફિરકી અમારે પકડવાની ના મારે તારે. ઓકે હાલો તું પકડ. મારે ઉડાડ પવન છે એટલે વાંધો નથી, ઉડશે. હાલો તો તૂટી જાય એવી પતંગ છે. અડધી તૂટેલી જેવી હતી કા, એટલે જોઈને લેવી પડશે. ઇન્ડિયાથી આવે તૂટી જ જાય ને. આ સાવ પતલી હોય એક તો ને ત્યાં પવનમાં આમ ઉડતી હતી ને એટલે તૂટી જાય થોડી. ચલો હવે જોઈએ કુશલ ને આવડે છે પતંગ ઉડાડતા કે નહીં. હે કુશ, ઉલાઈ નથી ગઈ ને? ટ્રાય તો કરે છે, પવન આવે એટલે જાય. પર્પલ છે ને? હા ઉડાડે છે. અહીંયા ફિરકી પકડી છે. તું પાછળ ના જાતી હો ને તો ઓલી પતંગ તૂટી જશે. એટલે હાલ ગઈ હો, દૂર સુધી ગઈ કુશલ. લઈ આવજો બીજું. આપણે તો લઈ આવું. કુશલ નહીં બાજી પડી. કુશલ કુશલ શું થયું? પેચ લડાવા ગયા, બે ની પતંગ નીચે આવી ગઈ પણ દોરો ના કટ થયો. બે માંથી આ કઈનો પાકો દોરો આપ્યો લાગે છે ખુશ. હે હવે બધા જાય છે છોડાવવા માટે. બે પોતપોતાની પતંગ લઈ લેશે એવી રીતે. જો કટ જ ના થયું, બે કર્યું ટ્રાય એકબીજાનું કાપવાની પણ કપાણો જ નહીં. જો છૂટા પડી ગયા. છૂટી પડી ગઈ પતંગ. હે થોડી કપાઈ આપણે કાપવા ટ્રાય કર્યું તો 20 શું થયું કુશલ? બહુ ટ્રાય કરી કાપવાની, દોરો બહુ પાકો હતો કે શું થયું? બેયને હરખા જ હતા, કપાણા જ નહીં કોઈની. કપાણી જ નહીં ને બે માંથી પતંગ તૂટી ગઈ. પતંગ તૂટી ગઈ. હા રહ્યું. મને ટ્રાય કરવું તો ઉડાડ હવે બીજી ઉડાડો. બીજું શું? લઈ લે ઓલી ગ્રીન. આપણે ગ્રીન લઈ લે. આવી સાદી પતંગ નો ભાવ કેટલો હતો? $4 ને એક પતંગ. આમાં દોરો છે નીચે. હા. એ હમણાં હું વેઠી લઉં. હાલ.
હવે બીજી ઉડાડે છે. હવે કુશલે ચગાવી દીધું, મિશ્રીને પકડવા દીધો છે. ક્યાં જાય છે મીસુ? એ રહી હો. અરે જો કાઈક હવે ગ્રીન કલરની છે ને, પિસ્તા કલર જેવી. હા તોય જેટલી વાર ટકે એટલી વાર બીજા પેચ લગાવશે તો જાશે, કપાશે. શું કે ખુશ લાગે ને? બાકી ઉત્તરાયણ જેવું સારું છે. જો તો ખરી માણસો કેટલા માણસો બધા પતંગ બધા લીએ જ છે. લાઈન છે પતંગ લેવામાં, એક જ સ્ટોલ છે ને તો કા કેવડી લાંબી લાઈન. તમે કેટલી વાર ઉભા રહ્યા પછી વારો આવ્યો? ભાવ થોડોક છે વધુ, પણ ઈ તો અમે જ્યાં જે વસ્તુ ના હોય એનો ભાવ તો બધું રાખે જ ને. એની કિંમત હોય એટલે ભાવ તો રાખે ને. એને અહીંયા પહોંચ્યું હોય ને એટલે મોંઘું જ પડ્યું હોય. ઘણી પતંગ છે જો અલગ અલગ બધી. કેટલી ઊંચી છે એમ? હા આ રહી જો. મિશ્રીનો હરખ થાય કા મીસુ? ગમે ને અહીંયા હે? ઓલો અફસોસ થતો હતો ને ઉત્તરાયણના દિવસે, હવે રહી ગયો થઈ ગયું ને મેળ. આજ મોકો મળી ગયો વળી. આ પાર્ક બહુ મોટું છે એટલે બધા આમ છૂટા છવાયા છે લોકો. હા હાલો મયુરી પતંગ ચગાવે છે, જોઈ કેટલી વારમાં કપાઈ જાય છે. વાહ એમ જ હોય. બાકી ઓલા જબલા ઉડાડતા આવડે છે. daddy મારા હાથ વાઇબ્રેટ થાય છે ઉઠાતું હે આમ જાતું હતું ને તો મારા હાથ વાઇબ્રેટ થાય. વાહ મયુરી દીદી હો ઢીલ. હે મયુરી એને કીધું હું તાર દોરો પૂરો કરી નાખી. એમને મને ખાલી એટલી ખબર છે કે આમ ઉપર આવે ને એટલે ખેંચવાનું ઢીલ દઈ શકીએ. Yes મમ્મી. એટલે એવું કરું છું હું તો. ઓકે તો ઓનલાઈન ક્લાસીસ એ આપે જ મયુરી પતંગ ઉડાડવાના. હા જેને લેવા હોય એ મયુરી ઇન્ડો ઓસ્ટ્રેલિયા બ્લોગ્સ નો સંપર્ક કરી શકે છે. એમાં અમારો ઈમેલ આઈડી પણ છે. મમ્મી પણ તમારું અને ફિરકી કેમ પકડવાની ઈ મિશ્રી શીખવાડશે. ના આઈડિયો બરાબર લે કરી શકું હવે. હાલે હું પકડું. તો ઊંચી ઉડાડી છે. હા. હે હવે મિશ્રીને અહીંયા રોક ક્લાઇમ્બિંગ કરવું તો કુશલ ટિકિટ લેવા ગયા છે અને મિશ્રીને હારને સતિયારે બાંધી દેશ. અરે કુશલ આ સાઈડ ટિકિટ લે છે. હું અહીંયા થોડી વાર આ રોકના છાંયે બેસી ગઈ છું. એ તો તડકામાં હતા ને તો થોડી વાર બેસી આપણે. જો હવે મિશ્રી જાય છે ઉપર. અહીંયા હોય ને તો અહીંયા હોય તો અહીંયાથી ચડાવવાનું 2 નંબર 3 નંબર માં ટ્રાય કરવાનું ઓકે 1 નંબરમાં કેમ ચડતો હતો 1 નંબરમાં ઓન્લી 3 નંબરમાં જોઈએ ઉપર સુધી ચડી શકે છે કે નહીં બીસું. લગભગ તો ચડી જશે. હવે તો કરતી હોય છે ને બધે એટલે આવડે છે. એવું તો યાર મમ્મી પૂછવા
આ બધી પકડો ઓકે ધીમે ધીમે ચડો ઓકે વેરી ગુડ શું લઈ આવ્યા સાથે? ઓરેન્જ જ્યુસ લઈ આવ્યા? મેંગો છે. મેંગો છે? ઓકે. હા, ગરમીમાં કા આ કાંઈ ટાઈ નીચે રાખવી હોય તો રાખી દો, નીચે ઉપર ચડે છો. ઓકે રાખો છટકી જશે તો કઈ કરતી હા, પહોંચી ગઈ. આવી હવે નીચે. હવે નેક્સ્ટ વન ટ્રાય કરશે. શું કહે કુશલ? હવે હવે કુશલ હવે શું કે વધારે લોકો હવે દેખાય છે કા થોડા? હવે જાજા હવે લૂંટવા છે યાર. દેખાડવું પડે ને કે લૂંટવા લૂંટાઈ કેવી રીતે કા? હા રિયા જો હવે દેખાય છે. એક પાંચમ દોરો બાંધો લંગારીઓ નાખ્યા. સારી વાસણ છે. એ જો વીણવા જતી હતી કોકની કપાઈ એટલે લાન ટ્રેનિંગ દેવી પડે એમ નથી. એ આ પડી જ છે. જો આપડી એ હોય શકે ગ્રીન વાળી આપણે ઉડાડી હતી કપાણી એ કોને ખબર? હાલો ક્યાં બેસવું છે? થોડી વાર અહીંયા તડકામાં થાય ને તો થોડી વાર કીધું છાયામાં ક્યાંક બેસીને જોઈએ પછી જોઈ. હા આપણે લીધી તી જ છે. બધા અહીંયા ઈ જ કરે. જો પૂછ ઈ જ કરે જ ને લૂંટવાનું. હવે અહીંયા જો શેડમાં બેસી ગયા બેન્ચમાં. કા આ બેન ડ્રિંક પીવે છે? મેંગો જ્યુસ છે. અહીંથી દેખાય છે. રોક ક્લાઇમ્બિંગ હતું ને કુશલ મિશ્રી આમ ક્યાંક આટો મારવા ગઈ છે. આનાથી આપણે કહેતા હતા કે લૂંટવા ટ્રેનિંગ લેવી પડશે. વગર ટ્રેનિંગ અમારા ઓલરેડી ટ્રેન છે. જો બીજી ગોતી આવી કે આપણે ગ્રીન ઉડાડતા હતા ને આપણી કપાણી જોઈ નાક કપાવી નથી લેવી મિસો. એ તૂટેલી હોય ને. આ શું કરે છે? તો શું લઈ આવી એટલે જ પડી હોય એટલે ઇન્ડિયા તો ગુંડર ટેપ લગાવી બસાય હવે ન ગોતવા જાય. અહીંયા છાયા બેસવા આવ્યા ને એ તડકે જ ભાગે જો એવું છે. અહીંયા જો બધે પતંગ નીચે પડી છે. હવે કુશલ નીચે તો બધો પડી જ છે પતંગ. હા એટલે એ જ ને. પણ બીન રાખી છે આ લોકોએ પણ એ બધા નાખતા ના હોય ને બીન. કાઈટ ગોટી આવી. હા હાલો બહુ ચગાવી એ જ ને. તો હવે જાય કા? હાલો હા ચલો હવે ઘરે જાય. હાલો હજી તો ચાલવાનું છે. કોણ પાર્કિંગ દૂર છે ને એટલે કોને તીરો તેડવાનું થોડું હોય. પગ બાંધી નાખ. હવે ઘરે પહોંચી ગયા. મિશ્રી કેવી મજા આવી? મજા પણ પગ દુખી ગયા ઈ કે હે કેમ એમ થાય છે? એના તો દુખે ને પતંગ લૂંટી આપણે એક જગ્યાએ ઉભું રહેવું હોય એને ઓલી શેરીઓમાં બધે દોડવા જવાનું હોય. હજી નિશુ તને ઓલી લાકડી નથી આપી હાથમાં કરતો ચાલજે પતંગ આવત બધા પાસેથી આપો મને પતંગ.
તૂટેલી વધારા હોય કા ઓલી હોય ને આ તૂટી બહુ જાય ઓલા કાગળની પ્લાસ્ટિક વાળી જેની હતી ને એને ઈ જગાવતા હતા ઈ હાયલા કરે પણ એમાં દોરો કપાય તો જાય જ ને એ લોકો એટલે બહુ નીચે જ રાખતા હતા તમે તેટલી ઉપર જવા દેતા હતા મોંઘી હોય ને એટલે એટલું. દોરો ઓછો આપે એમાં. પણ ભાવ તો જો 25, 30, $25 ની એક પતંગ 25, 30, 35, 40 જેવી લ્યો એવી $45 ની હતી એક હા એક ઈગલ વાળી હતી ને $45 આવીને જો ગરમીના આઈસ્ક્રીમ ખાવા માંડ્યા બેન મેલ્ટ કેમ થયેલું ફ્રીજમાં તો હતું ખબર નહીં જોઈ લો ચાલો હવે મિશ્રી માટે કંઈક બનાવો લંચ અમે લોકોએ તો સવાર બ્રંચ કર્યું હતું ઢોસા ને એવું એટલે કંઈ ભૂખ નથી ઢોસા બનાવ્યા હતા ને કઈ ભૂખ છે પણ અહીંયા જ્યુસ પીધું એટલે મને જ નથી બહુ મને ખાલી કઈ ખબર નહીં થોડીક જગ્યા છે પેટમાં એ મને ખબર છે એની આવડો છે કપમાં કઈ લિક્વિડ કે કઈ હા 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 હમણાં બનાવ્યા ને ચા નહીં આવડો કપમાં ઇવનિંગ ટી આવડો નહીં આવડો મિશ્રી કરે ને મજા જોઈ કે આવડો ને આવડો કર અને ઇન્ડિયામાં આવડે નાના કપ ચાપ આવે ને ત્યાં તો પ્લાસ્ટિક ના કપ હવે કેવા આવડા આવી ગયા છે બાર ચા પી ને આ હોટલમાં ચા પીવા પી ને તો શરમ આવે આપણે પકડવાની કામ જરીક દબાવાઈ જાય ને તો અડધી ચા તો પૂરી થઈ જાય. હોય એટલી હવે ને આપણે અહીંયા આવડો મગ પીતા હોય એટલે એ તો બહુ નાની લાગે તમારે 4-5 ના શું 4-5 એવી તો 10 થાય ત્યારે ત્યારે જ કુશન કપ થાય આખો 120 જોઈએ ને એને ગુજ 120 એટલે કેટલા ઇંગ્લિશમાં 120 લે આવડી ગયું છે ફેવરેટ નંબર ઇન ગુજરાતી એક નંબર ના 10 સુધી આવડે છે પછી એક નંબર એવું જ હા હાલો આજે તો કઈ ડિનર તો બનાવવાનું નથી કુશલ હા આજે તો જવાનું જવાનું છે જમવા ત્યાં બનાવવાના છીએ ત્યાં ઘૂંટો બનાવવાના છે જામનગર સાઈડ બનાવે ને જોડિયાથી ફેમસ થયું છે આમ તો એ ઘૂંટો તો એ બનાવવાના છે અંકલ હેતલ ને લોકો આવ્યા હતા ને મૌલિકભાઈ ને એના પેરેન્ટ્સ આવ્યા છે તો એ બનાવવાના છે તો અમને લોકોને બોલાવ્યા છે ત્યાં જો બનશે ને તો હું થોડી વહેલી જઈશ ને રેસીપી આપીશ તો ત્યાં તમને થોડું બતાવીશ નહીતર પછી ખાલી એમને બતાવીશ ઘૂંટો ને કેવું લગભગ જે એ સાઈડ ના હશે એમને બધાને તો ખબર જ હશે પણ બીજા કોઈને કદાચ ના ખબર હોય એવું બને એટલે ચલો તો આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય